જય કુખાર મેરડીમાં વિદેશ જવાનો વિચાર કરતા હોય તો આ વિડીયો જોઈ લેજો. તે વાત ઉપર માતાજીએ શું કીધું આપણે આગળ વિડીયોમાં જોશું. જય કુખાર મેરડીમાં છે. હું સુભાનપુરા ગામ વડોદરાથી આવું છું. હું 2 વર્ષથી મારી ન્યૂઝીલેન્ડમાં હતો વર્ક પરમિટ પર, અને લાસ્ટ ગયા 6 મહિના પહેલાં મેં એક જણને મારા એકાઉન્ટ વાપરવા આપ્યા હતા. એ મને એમાંથી થોડા રૂપિયા આપ્યો હતો. કેશમાં જોબ કરતો હતો તેને મને એવું કહેલું કે કેશમાં જોબ કરું છું, તને થોડા રૂપિયા આપી દઈશ, મારી જોડે એકાઉન્ટ નથી. એવી રીતે મેં એકાઉન્ટ આપેલું. પણ હમણાં ઓક્ટોબર મહિનામાં મને પોલીસ આવી ઘરે, અને અમે જોડે જ હતા ત્યારે. મારી વાઈફ બી ત્યાં હતી. ઓક્ટોબર મહિનામાં ત્યાં પોલીસ આવી અને મને કહ્યું તમારા પર કેસ છે. એ લોકો મને પોલીસ સ્ટેશન લઈ ગયા. મારી વાઈફ એકલા હતા. પછી ત્યાંથી મને એ લોકોએ એવું કહ્યું કે તારી પર મની લોન્ડરિંગનો કેસ છે. એટલે પછી એ લોકોએ મને કોર્ટમાં હાજર કર્યો અને પછી મને ત્યાંથી જામીન આપી. પછી જામીન આપીને પછી હું ઘરે આવ્યો. પછી મેં ત્યાંથી ફ્રીમાં એ લોકો લોયર આપે છે. તો એ લોયરે મને કહ્યું કે તમારી પર એક કેસ નથી, 5 કેસ છે અને ટોટલ $60,000 છે. એમાં ટોટલ આપણા ઇન્ડિયન રૂપીસ પ્રમાણે 32-35 લાખ થાય. તો મેં કહ્યું કે સર મને તો એ કંઈ ખબર જ નથી અને કેવી રીતે કર્યું છે, હું છે નહીં. તો મારી ઓક્ટોબર મહિનાથી આ વસ્તુ ચાલતી હતી. મારી 1લી તારીખ નવેમ્બરમાં પડી. તો એ લોકોએ કહ્યું કે તારી ભૂલ છે. તો એ કેસ ચલાવ્યો અને મારી બીજી તારીખ 28 જાન્યુઆરી હતી. તો મારી જોડે પૈસા નહોતા, ત્યાં નોકરી નથી. મારો સગ્ગા માસીનો છોકરો હતો, એને બી હાથ અદ્ધર કરી દીધેલા ત્યાં. અને અમે બે એવું બી વિચારી લીધું કે અમે મરી જઈશું, કારણ કે મારા પપ્પા નથી અને અહીંયા ફેમિલીમાં એટલો સપોર્ટ નહોતો. તો મેં ત્યાં અમે સુસાઇડ કરવાનું બી વિચારી દીધું. પછી મેં આને ત્યાંથી અહીંયા મોકલી દીધી કે તું ત્યાં જઈને પ્રાર્થના કર. અમે મારી એટલી બધી બાધા રાખી, એટલું બધું કર્યું, પણ કોઈનાથી ફરક ના પડ્યો. ડિસેમ્બરની 15 તારીખે મારી વાઈફ અહીંયા આવી હતી, પહેલો રવિવાર અહીંયા પગે લાગવા આવી હતી. એના 2 દિવસમાં જે માણસને મેં ઓળખતો નહોતો, એ કડીના છે, એ માણસે મને કોન્ટેક્ટ થયો એના જોડે વાયા કે ગમે તે રીતે. અને એ માણસે મને એનું એકાઉન્ટ આપ્યું, મને કે તું મારા એકાઉન્ટ પર જોબ કર. ત્યારથી અત્યાર સુધી મારો ખાવા પીવાનો ખર્ચો એવી રીતે નીકળી ગયો. અને આ મારી વાઈફના 5 રવિવાર થયા ને એના 5મા રવિવારે મેં બીજો એક લોયર કર્યો. એ લોયરે મને એવું કહ્યું કે ભાઈ તને અહીંયાથી જવા દેશે અને તારી ભૂલ બી નહીં આવે. એટલે 28 તારીખે એ લોકોએ એવું કહ્યું કે તારી ભૂલ એટલી છે કે એકાઉન્ટ હતા, અમે તને અહીંયાથી ઇન્ડિયા મોકલી દઈએ છીએ. મારી ટિકિટ બી એ લોકોએ કરાવીને મારે જે જોઈતું હતું, ડિપોર્ટેશન જોઈતું હતું, એ જ વસ્તુ એ લોકોએ આપ્યું. કે કારણ મારે કોઈ દિવસ ફરી બીજી કન્ટ્રીમાં જવું જ નહોતું જે રીતે થયું એ. અને એ જ વસ્તુમાં જે તારીખે કહેલું એ જ તારીખે થયું. પણ એ લોકોએ મને 2 દિવસ ત્યાં રાખી અને ટિકિટ કરીને કાલે જ સવારે મને દિલ્હી એરપોર્ટે ઉતાર્યો. ત્યાંથી આવ્યા અને આજે અમે અહીંયા હતા. વિદેશમાં તમારી જોડે એવો ફ્રોડ? હા, વિદેશમાં જઈ લો. એ ફ્રોડની સજા મારી મિનિમમ 7 વર્ષ છે. તો આપણે 32 લાખ ભરીએ ને તો બી મિનિમમ 7 વર્ષની સજા છે. ત્યાં જેલમાં રહેવું પડે? 7 વર્ષ જેલમાં રહેવું. બરોબર. ને કેટલા પૈસા ભરવાના થાય તમારે? 32 લાખ રૂપિયા. ન્યુઝીલેન્ડમાં ત્યાં કેસ થયો હતો તમારી પર? કેસ થયો હતો મારે. એટલે ફસાયા હતા? ફસાયા હતા. બરોબર. અને કેટલા વર્ષની સજા થાય એવી હતી? મેડમ મારી એમાં 7 વર્ષની મિનિમમ સજા હતી. 7 વર્ષની minimum? ઓછામાં ઓછી. ન્યુઝીલેન્ડમાં. અને પછી મારી અમે એ બધી વસ્તુ જે મારી વાઈફ અહીંયા રવિવાર ચાલુ કર્યા ને, પછી મને જોબ બી મળી ગઈ. અને પછી અમે વકીલ રાખ્યો. એ વકીલે કેસ બી જે તારીખે મારી વાઈફે કહેલું કે 28 તારીખે માં તારીખ છે, એ તારીખે મારા હસબન્ડ ત્યાંથી અહીંયા ગમે તે રીતે આવી જાય. એ જ વસ્તુ પરમાં અમે અટસ્થ રહ્યા. તમારા પ્રવચન સાંભળ્યા, કુલદેવીને આગળ રાખ્યા. મેં મારી બહુ બધા ભૂવા કર્યા, પણ કોઈનાથી ફરક ના પડ્યો. અમે હાર માન લીધેલી. પણ તમારી ત્યાં આવ્યા પછી એક શક્તિ આવી અને અમે મહાકાળી અને મારી કુલદેવી મહાકાળીમાં છે, એમને આગળ કર્યા અને તમને આગળ કર્યા. હું દરરોજે ત્યાં જોબ જાઉં ને તો આખો દિવસ પ્રવચન સાંભળું, રામવાડી માલદીના મેરડી માતાના ગીત સાંભળું. એ રીતે મેં દિવસો કાઢ્યા રડીને. દરરોજ રડું માં કે મારે ઇન્ડિયા જવું છે ગમે તે રીતે. હું ઇન્ડિયામાં જઈને કોઈ દેશમાં નહીં જાઉં, પણ માં મને અહીંથી લઈ લે. બાકી આત્મહત્યા મેં કરી લે, કારણ કે બંને છે. અને અમારી ભૂલ એટલી છે, અમારા લવ મેરેજ છે, પણ એના મમ્મી પપ્પા બી એગ્રી છે અને મારા ઘરેથી બી હવે એગ્રી છે. પહેલા તો એગ્રી નતા? ના મારી તમારા ત્યાં આવ્યા પછી અત્યારે એનું અમે એન્ગેજમેન્ટ કરેલી હતી, કોર્ટ મેરેજ કરેલું. અમારું મેરેજ હતું ફેબ્રુઆરીમાં. હવે એના મમ્મી પપ્પા કરાવવાના છે. વિડિયો જોયા હશે મારા? મારી હું છેલ્લા 2 વર્ષથી વિડીયો જોઉં છું. અને મારી શું કરું ખબર હશે? ખબર છે. આ તો એકબીજાની માતાજી હોય. પેલા લગ્ન કરતા ને તો તમારા ઘરેથી એના પિયરમાં એના નિવેશ કરે અને અહીંયા કરે, એવો વ્યવહાર થતો દેવી શક્તિનો સામે. જેમ વ્યક્તિઓનો વ્યવહાર થાય ને, એવા પહેલાના જમાનામાં તમારા વડવાઓ શું કરતા, એકબીજાને દેવી શક્તિનો વ્યવહાર કરે. એ રીતે તારા ઇતિદંડ પેટે કરી દેવાનું
તારા અહીંથી દંડ પેટી કરી દે હા અમે માફી તો માગી લીધી છે મારી બધા વિડીયો જોઈને બસ અને એના મમ્મી પપ્પા અત્યારે એગ્રી બી થઈ હવે ગયા ન્યુઝીલેન્ડ જવું છે છે. મારી કોઈ દેશ નહીં જવું, ઇન્ડિયા છોડીને કશે નહીં જવું મારે. અમાર બહુ આવે બધા ના ના મારી મારી જવું જ લંડન નથી. મોકલી દે, ન્યુઝીલેન્ડ મોકલી દે, ઓસ્ટ્રેલિયા જોઈ લો. મારી ત્યાં 1.5 લાખ રૂપિયા પગાર આલીને લાખ રૂપિયા ત્યાં જ વાપરવાના, 50,000 બચાવીને હું અહીંયા સારી લાઈફ ના જીવું. ત્યાં મારું ફેમિલી નહીં, કોઈ નહીં. હું ફેમિલીને બોલાવું તો 2-3 મહિના બોલાવાય. ભલે પણ હવે માતાજીની ભક્તિ કરો, અહીંયા જ બધી કૃપા થઈ જશે. હો